આપણે લાસ્ટ લેક્ચર જે હતો એમાં લંબાઈના માપન વિશે કંઈક વાત કરી અને લંબાઈના માપનની બે રીત પણ ભણ્યા, પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત. જેની અંદર મોટા અંતરો માપવા હોય તો પરોક્ષ રીત જે છે દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો આપણે ઉપયોગ કરી શકીએ, જ્યાં મૂળ સૂત્ર ઉપયોગ કર્યો તો આપણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે આજે થોડાક દાખલા પણ ભણીશું આપણે. તો અહીંયા આગળ પહેલું એના પહેલાં એ દાખલા ભણતા પહેલાં તમને તો ડિગ્રી અને રેડિયન વચ્ચેનો જે સંબંધ છે એ સમજાવવાનો છે ખાસ. તો પહેલું આપણું ઉદાહરણ 2.1 ક્વેશ્ચન કંઈક આવો આપ્યો છે કે નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયનમાં શોધો. એટલે તમારે આમને રેડિયનમાં ફેરવવાના છે. જેમ કે કીધું છે 1 ડિગ્રી, પછી આને 1 મિનિટ વંચાય અને આને 1 સેકન્ડ વંચાય. તમને હિન્ટ પણ આપી છે કે 360 ડિગ્રી એટલે એને 2π રેડિયન કહેવાય, 1 ડિગ્રી એને 60 મિનિટ કહેવાય અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ કહેવાય. આમ તો આપણે જે ઘડિયાળની અંદર કલાક, મિનિટ અને સેકન્ડનો સમય જાણીએ છીએ, કંઈક એવો જ સંબંધ થયો. તો અહીંયા આગળ મારે આનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે. તો આપણે પહેલાં પ્રશ્ન એથી શરૂ કરીએ કે 1 ડિગ્રી જે છે બરાબર કેટલા રેડિયન એ આપણને શોધવાના કીધા છે. તો પહેલું હું અહીંથી શરૂ કરું કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે જો 360 ડિગ્રી હોય તો એને આપણે 2π રેડિયન લખી શકીએ છીએ. તો ત્રિરાશિ થઈ કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન. તો શું લખાય કે 1 ડિગ્રી બરાબર આ બંનેનો ગુણાકાર થાય એટલે 1 × 2π એટલે 2π જ થાય અપોન 360. અહીંયા આગળ પાઈની વેલ્યુ તમે જાણો છો 3.14 અને ડિવાઇડેડ બાય 360. તમે આની ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. તો મારી સાથે સાથે જ ગણી દો તમે અહીંયા આગળ કે આપણે આવું કરીએ 2π એટલે 3.14 અને બંનેનો ગુણાકાર કર્યો પછી ભાગ્યા 360. તો તમારો જે જવાબ છે એ કંઈક આવો મળે છે 0.01744. તમે આ જે જવાબ છે તમે પોઈન્ટ અહીંયા લખ્યો છે તો એને અહીંયા આગળ ખસેડી શકો તો જે છે તમારો જવાબ આવો થશે. અહીંયા 4444 છે તો હું એને 45 લખી શકું. તો અહીંયા આગળ તમારો જવાબ છે એ આવો થશે. બે આંકડા તમે જમણી બાજુ ખસો છો એટલે 1.745 × 10⁻² લખાય. જમણી બાજુ ખસો એટલે ઘાત માઇનસ થઈ જશે, ડાબી બાજુ ખસો તો પ્લસ થાય. તો અહીંયા આગળ આટલા રેડિયન થયા. તો અહીંયા આગળ જે છે તમે ડિગ્રી છે એને રેડિયનમાં આ રીતે ફેરવી શકો છો. તો આ રીતે દાખલો માત્ર ત્રિરાશિ છે અને કેલ્ક્યુલેટરથી ગણતરી કરો જવાબ મળી જશે. હવે બીજું શોધવાનું કીધું છે ક્વેશ્ચન બી. ક્વેશ્ચન બી આપણને કીધો છે કે 1 મિનિટ છે તો કેટલા રેડિયન થાય. તમે અહીંયા આગળ અલગ અલગ ઉપયોગ કરી શકો છો. પહેલાં હું અહીંયા આગળ આ જ રીત પરથી સમજાવી દઉં અને પછી તમને બીજી રીત પણ સાથે કહી દઉં છું. જો આ રીત પ્રમાણે 1 ડિગ્રી એટલે જાણીએ છીએ 60 મિનિટ. તો મને 60 મિનિટ બરાબર કેટલા રેડિયન એ ખબર છે. તો હું ત્રિરાશિ સીધી જ ઉપયોગ કરી શકું ને કે 60 મિનિટ બરાબર આટલા રેડિયન. તો 1 મિનિટ બરાબર કેટલા. તો આવી ત્રિરાશિનો ઉપયોગ થાય કે હવે મને આપણે જાણીએ છીએ કે કઈ વસ્તુ આપણે શોધી છે 1 ડિગ્રીને બીજું શું લખાય 60 મિનિટ લખાય બરાબર કેટલા રેડિયન છે 1.745 × 10⁻² રેડિયન છે. તો ત્રિરાશિ મૂકવાની છે કે માટે 1 મિનિટ બરાબર કેટલા. તો લખશું 1 મિનિટ બરાબર આ બંનેનો ગુણાકાર થાય એટલે એક સાથે ગુણો એટલે આ પદ તો એમને એમ જ રહેશે અને અપોન 60 આવશે. તો ભાગાકાર કરી દઈએ અહીંયા આગળ પાછો કેલ્ક્યુલેટરથી. તો જે છે તમારો જવાબ શું થશે જુઓ 1.745 ડિવાઇડેડ બાય 60. તમારો આન્સર થયો 0.02908 × 10⁻² થયા. ફરીથી બે આંકડા આ બાજુ ખસેડીએ આપણે તો શું લખાશે 2.908 × 10⁻4 રેડિયન લખી શકાય. તો તમારો જે જવાબ છે એ આટલો મળશે રેડિયનમાં. તો આ આપણને કોની કિંમત મળી ગઈ તો 1 મિનિટ બરાબર. હવે ત્રીજું શોધવાનું કીધું છે કે 1 સેકન્ડ માટે ગણતરી કરો અને 1 સેકન્ડ એટલે પાછું આપણે જાણીએ છીએ કે 1 મિનિટ એટલે જાણીએ છીએ 60 સેકન્ડ. તો હું આનો ઉપયોગ કરીશ. જુઓ
1 મિનિટ એટલે 60 સેકન્ડ થઈ. તો હું આના બરાબર લખું કે 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ બરાબર કેટલા રેડિયન છે એવું જાણો છો? તો 2.908 ઇન્ટુ 10⁻⁴ રેડિયન. તો આપણે કોના માટે શોધવું છે? 1 સેકન્ડ માટે. તો બરાબર કેટલા રેડિયન? તો 1 સેકન્ડ બરાબર શું થશે? 2.908 ઇન્ટુ 10⁻⁴ ડિવાઇડેડ બાય 60. પાછો ભાગાકાર કરી આપો તો થશે 2.908 ડિવાઇડેડ બાય 60. તમારો આન્સર આવશે 0.04846. એટલે હું એને 5 લખી દઉં છું ઇન્ટુ 10⁻⁴. એટલે કે આપણે 2 ઘાત આમ ખસાડીએ તો 4.85 ઇન્ટુ 10⁻⁶ રેડિયન લખી શકાય. તો આપણે શું કર્યું અહીંયા આગળ આ દાખલામાં? એક વસ્તુ શોધી એનો આગળ ઉપયોગ કરતા ગયા. તો એ રીતે આપણે દાખલો માત્ર ત્રિરાશિ મૂકીને જ ગણેલો છે. હવે હું તમને બીજી પણ એક રીત કહી દઉં. જો માત્ર તમને દર વખતે 1 ડિગ્રી એટલે આટલા રેડિયન આવું જો યાદ હોય તો તમે દાખલામાં સીધો ઉપયોગ કરી શકો છો. પણ જો યાદ નથી તો બીજી પણ આપણે એક રીત યાદ રાખવી જોઈએ. શું છે એ સમજાવી દઉં, પણ આટલું તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાનું રહેશે. તો આ ખાસ તમે નોંધી દેજો. હવે હું તમને બીજી એક રીત પણ કહી દઉં. જુઓ, આપણે આવું કહીએ કે જો હમણાં થોડીક વાર પહેલાં જ મેં તમને કીધું કે 180 ડિગ્રી હોય તો આપણે એને પાઈ રેડિયન લખી શકીએ છીએ. બરાબર? તો તમને જો 1 ડિગ્રી બરાબર કેટલા આવું કીધું છે તો તમને એમ પૂછ્યું હોય કે 36 ડિગ્રી હોય તો સીધી ત્રિરાશિ થાય કે 36 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો તમે સીધું શું લખશો? બરાબર 36 મલ્ટીપ્લાય બાય પાઈ એટલે 3.14 મૂકવાના છેદમાં 180. તો તમારો જવાબ રેડિયનમાં આવી જાય. બરાબર? એટલે કે આપણે દર વખતે યાદ રાખવું કે જ્યારે ડિગ્રી હોય અને એને રેડિયનમાં ફેરવવા હોય એટલે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો 1 ડિગ્રી બરાબર કેટલા? તો 1 ડિગ્રી બરાબર શું થાય? π/180 રેડિયન થાય. તો ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય તો π/180 કરવા પડે. આટલું કરશો તો ડિગ્રી છે રેડિયનમાં ફેરવાય. ત્રિરાશિ જ મૂકી છે. હવે જુઓ, બીજી વસ્તુ કહું. આવું નથી કીધું, તમને મિનિટમાં કિંમત કીધી છે. દાખલા તરીકે તમને એવું કીધું છે કે 50 મિનિટ બરાબર કેટલા રેડિયન આવું પૂછ્યું છે. તો હવે મિનિટ છે તમને તો π/180 વાળું જ ખબર છે, પણ એ તો ડિગ્રી સાથેનો સંબંધ ખબર છે. તો પહેલાં આને ડિગ્રીમાં ફેરવતા આવડે? કઈ રીતે ફેરવી શકાય? હું આવું લખી શકું ને કે જો 60 મિનિટ હોત તો હું 1 ડિગ્રી લખી શકત. તો 50 મિનિટ છે તો કેટલી ડિગ્રી થાય? 50/60 થાય. મતલબ કે મિનિટને ડિગ્રીમાં ફેરવવા હોય તો 60 વડે ભાગવા પડે. મિનિટને ડિગ્રીમાં ફેરવવા 60 વડે ભાગવા પડે. એટલે હું લખી શકું કે 50 મિનિટ એટલે શું થાય? 50/60 ડિગ્રી. હવે ડિગ્રીને તો રેડિયનમાં ફેરવતા આવડે છે. શું કરવાનું? કોનાથી ગુણવાના? π/180 થી. એટલે આવું થયું 50/60 ડિગ્રી છે એને હું કોનાથી ગુણી દઉં? π/180 થી. તો તમારો જવાબ કયા એકમમાં મળી જાય? રેડિયનમાં. મતલબ મેં શું કર્યું? મિનિટને પહેલાં શેમાં ફેરવ્યા? જેમ મિનિટને કલાકમાં ફેરવવા હોય તો 60થી ભાગવા પડે. બરાબર? અને જો સેકન્ડને કલાકમાં ફેરવવા હોય તો 3600થી ભાગવા પડે. આ તમે જાણતા હશો. તો એ જ વસ્તુનો ઉપયોગ કર્યો છે કે અહીંયા આગળ જે છે મિનિટ છે એને પહેલાં ડિગ્રીમાં ફેરવવા મેં 60 વડે ભાગી દીધા એટલે ડિગ્રીમાં જવાબ આવી ગયો. અને ડિગ્રીને રેડિયનમાં ફેરવવા શેનાથી ગુણવાના? π/180. આની જગ્યાએ જો મને 50 સેકન્ડ કીધી હોત તો હું શું કહેત? જુઓ, 3600 સેકન્ડ ભેગી થાય ત્યારે 1 ડિગ્રી બને. 60 × 60 બરાબર? તો 50 સેકન્ડ બરાબર કેટલી ડિગ્રી? તો 50/3600 થયા. તો આ તમે ભાગાકાર કરો અને એ જવાબ ડિગ્રીમાં આવી જશે. એટલે 50/3600 આ ડિગ્રીમાં થયા અને એને π/180 થી ગુણી દો તો જવાબ કયા એકમમાં મળી શકે? રેડિયનમાં.
ટૂંકમાં રેડિયનમાં ફેરવવા માટે દર વખતે તમારે આવી રીતનો ઉપયોગ કરી શકો અને જવાબ મેળવી શકો છો. આ હતું આપણું ઉદાહરણ નંબર 1. હવે ઉદાહરણ 2ની વાત કરવી છે. ટેક્સ્ટબુકમાં રકમ જોઈ શકો છો. ઉદાહરણ 2.2 પ્રશ્ન કીધો છે, એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. એટલે પોતાનાથી જે મિનારો છે એ મિનારો કેટલે દૂર છે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા Cની સામે કોઈ એક બિંદુ A પાસે ઊભા રહી અને ACની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ Oને નિહાળે છે. હવે કહે છે કે ત્યારબાદ વ્યક્તિ ACને લંબ દિશામાં 100 મીટર ચાલી અને B બિંદુએ પહોંચે છે. B સ્થાનેથી વ્યક્તિ વસ્તુઓ અને મિનારા Cને નિહાળે છે. વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બને છે, પરંતુ તે નોંધો કે Cની સીધી દ્રષ્ટિ રેખા મૂળ રેખાથી θ બરાબર 40 ડિગ્રી જેટલી ખસેલી છે. તો વ્યક્તિના મૂળ સ્થાન A થી મિનારા Cનું અંતર કેટલું હશે એ નક્કી કરો. જો આપણે આગળ પણ વાત કરી કે ટ્રેનની અંદર તમે બેઠા છો અને ચંદ્રને જુઓ છો તો બહુ દૂર છે, તો તમને એના સ્થાનમાં બહુ મોટો ફેર દેખાતો નથી. હવે આપણે આ દાખલાને આ રીતે સમજીએ કે દાખલા તરીકે વ્યક્તિ અહીંયા આગળ પહેલાં ઊભી છે અને ત્યાંથી અહીંયા આગળ આ જે મિનારો છે C એને જુએ છે. હવે શું કર્યું એણે કે અહીંથી જે છે એ 100 મીટર જેટલું અંતરે ખસે છે, તો અહીંયા સ્થાન B આગળ પહોંચે છે અને ફરી પાછું આ Cને એ જોવે છે. અહીંયા આગળથી જે દૂર અહીંયા આગળ ક્યાંક વસ્તુ હશે, દૂરની વસ્તુ, એને પણ એ જુએ જ છે. બરાબર. તો હવે શું કહે છે કે આનું જે સ્થાન હતું અહીંયા હતું એના કરતાં એ કેટલું ખસેલું છે 40 ડિગ્રી. તો આણે અહીંથી આને જોયું તો એની સાથે કેટલું પહેલાં અહીંયાથી આમ સીધું જોવે છે, એની બદલે અહીંથી જ્યારે જોવે છે તો આ રેખા સાથે એ કેટલો ખૂણો બનાવે છે, તો આ θ બરાબર આપણને 40 ડિગ્રી છે એવું કહી દીધું છે. તો આપણને કહે છે કે આ જે મિનારો છે એ ACની લંબાઈ તમને શોધવી છે એવું કીધું છે. તો આ AC તમારે શોધવાની છે, આની કિંમત. હવે આ કિંમત જોઈતી હોય તો જુઓ, તમે આ ખૂણો જાણો છો. ખૂણો છે એની કઈ બાજુ જાણો છો? સામેની બાજુ જાણો છો અને પાસેની બાજુ શોધવી છે. તમે tan θ સૂત્ર જાણતા હશો કે tan θ, તો tan θ બરાબર હું લખી દઉં અહીંયા આગળ કઈ આકૃતિ છે, કયો ત્રિકોણ છે આપણી પાસે CABમાં tan θ. તો ખૂણો બરાબર આપણે શું કહીશું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ છે AB અને પાસેની બાજુ છે AC. તો અહીંયા આગળ આપણે AC શોધવો છે તો ACને આપણે સૂત્રનો કરતા કરશું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા આગળ AC બરાબર શું થશે? AB/tan θ. તમે જુઓ AB છે એ તો 100 આપણને આપ્યો છે અપોન tan θ. θ જે છે એ 40 છે. હવે tan 40ની કિંમત કઈ રીતે શોધાય? તો તમારી પાસે લોગ ટેબલ હોય એમાં તમે એક ટાઇટલ જોજો, નેચરલ ટેન્જન્ટ્સ, આવું લખ્યું હશે નેચરલ ટેન્જન્ટ્સ, અને એની અંદર આમ ખાના હશે જેની અંદર અહીંયા આગળ જે છે એ ડિગ્રી લખેલી હશે. આવું લખ્યું છે ડિગ્રી, જેની અંદર અહીંયા આગળ 0, 1, 2, 3, 4 આવી રીતે બધી જે કિંમત હોય, તમારી પાસે અહીંયા આગળ 40 ડિગ્રી માટે કિંમત હશે 40, અને 40ની સામે અહીંયા આગળ જે લખ્યું હોય એ તમારો જવાબ થાય. તો તમારી પાસે ટેબલ હોય તો એની મદદથી જુઓ તો 100/tan 40ની જે વેલ્યુ છે એ છે 0.8391, આવી તમને કિંમત મળશે. હવે માત્ર કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરી દો તો 100/0.8391 તમારો જે આન્સર છે એ આવ્યો 119 મીટર. તો શું કહી શકાય અહીંયા આગળ કે વ્યક્તિથી મિનારાનું જે અંતર છે એ કેટલું છે? 119 મીટર. તો માત્ર અહીંયા આગળ ખૂણો આપણને ખબર હતી, સામેની બાજુ ખબર હતી અને પાસેની બાજુ શોધવી હતી, એટલે મેં tan θ સૂત્રનો ઉપયોગ કર્યો છે અને સિમ્પલ રીતે તમને જવાબ મળી જશે. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 2.2. હવે 2.3ની પણ વાત કરીએ.
જુઓ 2.3માં એવું કીધું છે, પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ એ અને બીથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે થીટા 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વીનું અંતર શોધો. એટલે આપણે જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કીધી હતી એ જ વસ્તુ થઈ કે અહીંયા આગળ જે છે આ ચંદ્ર છે, આ આપણી પૃથ્વી છે જેના બે સ્થાન હશે એ અને બી. તો ચંદ્ર સાથે જે ખૂણો આંતરે છે થીટા, એ થીટા આપ્યો છે. પૃથ્વીથી તમને શોધવાનું શું કીધું છે? ચંદ્રનું અંતર, એટલે આ કેપિટલ ડી શોધવો છે. અને આ બે સ્થાનો વચ્ચેનું અંતર જે છે એ અંતર પણ તમને અહીંયા આગળ બી આપી દીધું છે. તો અહીંયા આગળ હું લખી દઉં મને કઈ કઈ કિંમત આપી છે. જુઓ, આ પૃથ્વીના બે સ્થાન વચ્ચેનું અંતર બી આપ્યું છે મને 1.276 × 10⁷ મીટર. પછી આ ખૂણો થીટા મને આપ્યો છે 1 ડિગ્રી અને 54 મિનિટ, અને મને શોધવાનું શું કીધું છે? કેપિટલ ડી. હવે આમ તો આપણી પાસે સૂત્ર જ છે સીધું જ, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. પણ યાદ કરો ત્યાં આગળ ખૂણો જે છે આપણે હંમેશા શેમાં લઈએ છીએ? તો રેડિયનમાં. તો આપણે પહેલું કામ એ કરવું પડે કે ડિગ્રીને રેડિયનમાં ફેરવવા પડે. કઈ રીતે ફેરવાય? તો આ તો અડધું અડધું છે, આટલી કિંમત ડિગ્રીમાં છે, આટલી જે કિંમત છે એ મિનિટમાં છે, તો બંનેને એક સરખા ફેરવવા પડે. તો આપણે અહીંયા આગળ એક કામ કરી શકીએ કે અહીંયા આગળ 1 ડિગ્રી, જુઓ 1 ડિગ્રી એટલે તમે જાણો છો 60 મિનિટ, તો આમાંથી 60 મળી અને આ 54 તો છે જ, તો ટોટલ કેટલી મિનિટ થશે? 114 થઈ ગઈ. તો હું અહીંયા આગળ લખી શકું કે આના બરાબર 114 મિનિટ છે. અને મિનિટ છે તો મિનિટને આપણે રેડિયનમાં લખવી હોય તો યાદ કરો, પહેલાં મિનિટને ડિગ્રીમાં ફેરવો, તો ડિગ્રીમાં ફેરવવા 60 વડે ભાગવા પડે. મિનિટને ડિગ્રીમાં ફેરવવા હોય તો 60 વડે ભાગવા પડે, અને સેકન્ડને ડિગ્રીમાં ફેરવવા હોય તો 3600 વડે ભાગવા પડે. બે જ વસ્તુ મગજમાં રાખવાની છે. તો મારી પાસે કિંમત છે એ અહીંયા મિનિટમાં છે, એને ડિગ્રીમાં ફેરવવા મેં 60 વડે ભાગી દીધા. હવે રેડિયનમાં ફેરવવા માટે આપણે શેનાથી ગુણીએ છીએ? તો π/180 ડિગ્રી વડે. તો જવાબ તમને કઈ કિંમતમાં મળે? રેડિયનમાં. તો આનો હવે હું ઉપયોગ કરીશ. હવે આપણી પાસે શું સૂત્ર છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આ વસ્તુનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. તો ખૂણો જે છે એ છે થીટા, ચાપ જે છે એ ચાપ અહીંયા આગળ અહીંયા આને કેન્દ્ર તરીકે લઈને તમે આમ વર્તુળ દોર્યું હોય તો વર્તુળનો ચાપ બી થશે અને વર્તુળની ત્રિજ્યા થશે કેપિટલ ડી. તો હવે હું આમાંથી ડીને સૂત્રનું કરતા કરી દઉં તો ડી બરાબર શું થશે? b/θ. જુઓ, બી બરાબર આપણને કિંમત આપી છે 1.276 × 10⁷ ડિવાઇડેડ બાય થીટા. થીટા એટલે આ કિંમત મૂકવાની છે. જુઓ 114 ભાગ્યા 60 એટલે છેદના છેદમાં છે એટલે 60 ઉપર લખશું. પછી પાઈ એટલે 3.14 લખી દઉં. બાય 180 એટલે 180 પાછા ઉપર જશે. કેલ્ક્યુલેટરથી આની ગણતરી કરી લઈએ. તો જુઓ 10ની ઘાત છે એને એમના એમ રહેવા દઈએ પહેલાં, અને બાકીની ગણતરી કરીએ તો 1.276 મલ્ટીપ્લાય બાય 60. એક કામ કરી શકાય, આ એક 0 અને આ એક 0 એટલે બે 0 છે તો 10ની 9 ઘાત લખી દેવાય સીધું જ. 7 ને 2 9. તો આપણે આ 0 ગણતરીમાં લેવા નહીં પડે, એટલે ખાલી 1.276 ગુણ્યા 6 ગુણ્યા 18 જે જવાબ મળે છે ભાગ્યા 114. હજી પણ આ કિંમત છેદમાં જ છે એટલે ગુણાકાર નથી દબાવવાનો, ભાગ્યા જ છે, આ ભાગાકાર જ દબાવશો. એટલે પાછું લખશું ભાગ્યા 3.14. તો તમને જવાબ મળે છે 0.3849 એટલે હું એને 5 લખી દઉં. તો આ જે જવાબ છે અને આવું પણ લખી શકાય 3.85. મેં કીધું તું જમણી બાજુ જેટલા આંકડા ખસો એટલી ઘાત માઇનસ થાય. તો એક આંકડો ખસ્યા એટલે એક ઘાત માઇનસ થાય. તો 9 હતી એની બદલે 8 થઈ જશે મીટર. તો આ રીતે તમને પૃથ્વીથી ચંદ્ર સુધીનું જે અંતર છે એ અંતર મળશે 3.85 × 10⁸ મીટર.
રીત એની એ જ છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા જ કર્યું છે, કારણ કે તમે આને કેન્દ્ર તરીકે ગણી અને આમ વર્તુળ દોરો તો આ વર્તુળનો ચાપ થાય અને આ ત્રિજ્યા. તો અહીંયા આગળ આ રીતે લખવાનું છે. માત્ર વસ્તુ એટલી હતી કે આપણને જે ખૂણો હતો એ ડિગ્રી અને મિનિટ બંનેમાં આપ્યો હતો, તો બંનેને કોમન આપણે ફેરવી શક્યા મિનિટમાં, અને એને ડિગ્રીમાં ફેરવવા શું કર્યું, 60 વડે ભાગ્યા. તો ડિગ્રીમાં ફેરવાયા, પછી π/180 થી ગુણો તો રેડિયનમાં મળશે. તો આ રીતે જવાબ મળી શકે. હવે નેક્સ્ટ લઈશ એના પછીનું ઉદાહરણ 2.4. જુઓ 2.4માં એવું કીધું છે, સૂર્યનો કોણીય વ્યાસ. કોણીય વ્યાસ એટલે તમને યાદ હશે આપણે એને આલ્ફાથી દર્શાવતા હતા, એ 1920 સેકન્ડ આપ્યો છે. સૂર્ય અને પૃથ્વીનું અંતર જેને આપણે કેપિટલ ડીથી દર્શાવી શકીએ એ આપ્યું છે 1.496 × 1011 મીટર. તમને સૂર્ય જે છે એ સૂર્યનો વ્યાસ ડાયામીટર શોધવાનો કીધો છે. ફરીથી યાદ કરો, સૂત્ર એ જ છે, આપણે આ જ વસ્તુ કરી હતી કે આ ગ્રહ હતો બરાબર, એટલે અહીંયા આગળ સૂર્ય થશે આ, અને આ આપણી પૃથ્વી હતી આ રીતે. તો એની સાથે જે ખૂણો બનાવ્યો હતો એ ખૂણાને આપણે આલ્ફા નામ આપ્યું હતું, આ અંતર ડી હતું, અને ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે D/કેપિટલ ડી સૂત્ર જ લીધું છે. તો હું અહીંયા એનો જ ઉપયોગ કરીશ, પણ માત્ર વસ્તુ શું કરશું, આ જે છે આ કિંમત જે છે એ શેમાં છે, સેકન્ડમાં. સેકન્ડને જો પહેલાં ડિગ્રીમાં ફેરવવા હોય તો શેનાથી ભાગવા પડે, તો આલ્ફા બરાબર 1920 છે સેકન્ડ, ડિગ્રીમાં ફેરવવા હોય તો 3600 વડે ભાગવા પડે. તો આ ડિગ્રીમાં થયા, અને રેડિયનમાં ફેરવા π/180 થી ગુણી દેશો એટલે રેડિયનમાં થાય. અથવા તમે ઉદાહરણ 1ની મદદથી સીધી કિંમત પણ ઉપયોગ કરી શકો કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન તમે ગણેલા છે, તો સીધું રેડિયનમાં ત્યાં પણ સીધો ઉપયોગ પણ કરી શકાય. પણ આ રીત પણ એક લઈ શકાય. તો આલ્ફાની કિંમત ખબર પડી ગઈ. હવે શું સૂત્ર છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ડી બરાબર આલ્ફા × ડી છે. ચલો કિંમત લખીએ. આલ્ફા છે 1920/3600 મલ્ટીપ્લાય બાય π/180. પાઈ એટલે 3.14 લખી જ દઉં, અને એને કોનાથી ગુણવા છે, કેપિટલ ડી, એટલે કે 1.496 × 1011 થી. જુઓ આ 0 કેન્સલ થઈ જશે બરાબર. હવે જુઓ ગણતરી કરીએ કેલ્ક્યુલેટરથી, પણ જુઓ આ એક 0 અને આ એક 0 એટલે છેદમાં 100 છે, છેદવાળા ઉપર જાય ત્યારે માઇનસ ઘાત થઈ જાય, એટલે 1011 ઘાત છે એની બદલે કેટલી ઘાત થઈ જાય, 9 ઘાત થઈ જાય. અને બાકીનાની ગણતરી કેલ્ક્યુલેટરથી કરીએ તો શું થશે, 192 મલ્ટીપ્લાય બાય 3.14 મલ્ટીપ્લાય બાય 1.496 આટલો ગુણાકાર કર્યો, ભાગ્યા, યાદ કરો આપણે આ જે બંને 0 છે ગણતરીમાં લઈ ચૂક્યા છીએ, એટલે અહીંયા ખાલી 36 છે અને અહીંયા 18 છે, એટલે ભાગ્યા શું કરશો 36, ફરી પાછા ભાગ્યા 18, કારણ કે આ ભાગાકારમાં જ છે એટલે બરાબરની નિશાની દબાવો તો મને આન્સર મળે છે 1.391 × 10⁹ મીટર. 1.39 એટલે આપણે એને એપ્રોક્સિમેટલી 1.4 પણ લખી શકીએ. તો આ રીતે જે છે એ આપણને સૂર્યનો વ્યાસ મળી શકે. તો આવા જે દાખલા છે તમે જેટલી પ્રેક્ટિસ હજી એક વખત કરી લેજો એટલે તમને આ આવડી જશે. આપણે બહુ લાંબા અંતરોના માપનની વાત કરી ગયા. હવે ખૂબ જ સૂક્ષ્મ હોય એવું માપન કરવું હોય તો, જેમ કે આપણે એમ કહીએ કે આપણે અણુ છે જેનું પરિમાણ છે 10⁻8 મીટરથી 10⁻10 મીટર, આટલું નાનું પરિમાણ છે આનું, તો આનું માપન કરવું હોય તો શું, તો આપણે માઇક્રોસ્કોપનો જો ઉપયોગ કરીએ તો માઇક્રોસ્કોપની પણ એક મર્યાદા છે, એટલે માઇક્રોસ્કોપ વડે આપણે આનું જે છે એ પરિમાણ નક્કી કરી શકતા નથી. તો માઇક્રોસ્કોપ વડે ન નક્કી થયું પછી એના પછી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપને આપણે ઉપયોગ કર્યો. ઓપ્ટિક્સ એટલે પ્રકાશ, એટલે આ માઇક્રોસ્કોપની અંદર આપણે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરીએ છીએ. પણ દ્રશ્ય પ્રકાશ છે એની જે તરંગ લંબાઈ હોય એ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ જેટલી છે, એટલે આના દ્વારા પણ આટલું નાનું જે પરિમાણ હોય એ નક્કી કરી શકાતું નથી.
એટલે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો પણ ત્યાં ઉપયોગ નથી કરી શકતા. પછી બીજી વાત આવે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે સાધન છે જેની અંદર ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોન બીમ એટલે ઇલેક્ટ્રોનનું આખું કિરણ જૂથ હોય અને એ કિરણ જૂથ હોય એમાંથી નીકળે, તો એવું બીમનો અહીંયા આગળ ઉપયોગ આપણે કરીએ છીએ. આ બીમની વિભેદન શક્તિ 0.6 એંગસ્ટ્રોમ જેટલી છે. વિભેદન કરવું એટલે છૂટું પાડવું, એટલે ત્યાં સુધીનું એ માપન કરી શકે છે. છતાં પણ આ ઇલેક્ટ્રોન છે એ ખરેખર આપણે આગળ જતાં ભણીશું કે કણ તો છે પણ સાથે સાથે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. એટલે કે આની મદદથી પણ અણુ છે એનું પરિમાણ આપણે સહેલાઈથી નક્કી કરી શકતા નથી. હવે એક શોધ મુજબ આપણી પાસે બીજું સાધન છે એ છે ટનલિંગ માઇક્રોસ્કોપ. અને આવું જે માઇક્રોસ્કોપ છે એની વિભેદન શક્તિ ઘણી સારી છે, એટલે એના દ્વારા આપણે કહી શકીએ એક એંગસ્ટ્રોમની લગભગ કહી શકાય એટલી એ વિભેદન શક્તિ ધરાવે છે અને એના દ્વારા આપણે અણુ છે એનું પરિમાણ નક્કી કરી શકતા હોઈએ છીએ. હવે આપણે એક બીજી પણ વાત કરીએ કે આપણી પાસે ધારો કે ઓલિક એસિડ છે અને એનો જે અણુ છે ઓલિક એસિડ, એના અણુનું આપણે પરિમાણ નક્કી કરવું છે. તો પહેલાં શું કરવાનું જુઓ. પહેલું તો આપણે એવું કરીશું કે આવો જે ઓલિક એસિડ હોય, આપણે એવું કરવું છે કે પાણી છે એની સપાટી પર ઓલિક એસિડનું આખું સ્તર બનાવી દેવું છે અને એની મદદથી ઓલિક એસિડ છે એનો જે અણુ છે એનું પરિમાણ લગભગ 10⁻⁹ મીટર જેટલું છે. તો એ આપણે નક્કી કરવું છે. તો શું કરવામાં આવે? સૌથી પહેલાં જે ઓલિક એસિડ છે એ ઓલિક એસિડનું 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ લઈ લેવાનું અને એને આપણે જે છે એ 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું જે આલ્કોહોલ હોય એ આલ્કોહોલની અંદર મિક્સ કરવાનું. એટલે આવું થયું ને કે અહીંયા આગળ જે છે આ આલ્કોહોલ છે, આની અંદર કેટલો છે 20 સેન્ટીમીટર ક્યુબ છે. તો આની અંદર તમે કેટલું એને એડ કરશો? 1 સેન્ટીમીટર ક્યુબ. એટલે એની જે સાંદ્રતા છે એવું કહેવાય કે 1/20 થઈ પર સેન્ટીમીટર ક્યુબ. કેટલી સાંદ્રતા છે? 1/20. હવે પાછું શું કરો, આમાંથી પણ તમે પાછું 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ લો. આ જે બન્યું એમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લો અને ફરી પાછું આવું આપણી પાસે 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું આલ્કોહોલ જે છે એનું દ્રાવણ છે અને એની અંદર આને ઉમેરી દો. તો હવે શું કહેવાય? હવે જે બન્યું એની જે સાંદ્રતા છે એ કેટલી થઈ ગઈ? 1/20 તો હતી અને હવે પાછી 20 થઈ. તો હવે પર સેન્ટીમીટર ક્યુબ આટલી એ સાંદ્રતા ધરાવે છે એમ કહી શકાય. ત્યારબાદ શું કરવાનું આપણે કે આપણી પાસે એક પાત્ર હોય જેની અંદર પાણી ભરેલું હોય, એવું પહોળું પાત્ર લઈ લેવાનું જેમાં પાણી ભરી દેવાનું. એની ઉપર લાઇકોપોડિયમ નામનો પાવડર આવે એ પાવડર છાંટી દેવામાં આવે. એટલે પાવડરનું આખું સ્તર બનશે અને એની ઉપર આમાંથી તમે જે છે એ દ્રાવણ છે એમાંથી થોડાક બૂંદ લઈ લો અને એની ઉપર તમે આમ જે છે એ બૂંદ નાખશો તો એની જે સપાટી છે એના પર લગભગ કહી શકાય આવું જે સ્તર બન્યું હોય તો એની ઉપર જે છે આવું લગભગ વર્તુળાકાર કહી શકાય એવું એક સ્તર બનશે, જેની એ જે સ્તર છે એનું ક્ષેત્રફળ માપી અને એ રીતે એ જે હશે અણુ એનું પરિમાણ જે હોય એ નક્કી કરવામાં આવતું હોય છે. તો આ રીતે ઓલિક એસિડ હોય તો એનો જે અણુ છે એનું પરિમાણ નક્કી કરી શકાય. માત્ર જાણકારી માટે આપણને પ્રયોગ આપ્યો છે. આટલી વસ્તુ કીધી. પહેલાં ઓલિક એસિડ લીધું, એનું 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે શેમાં નાખ્યું? 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલના દ્રાવણમાં. એટલે એની સાંદ્રતા ઘટી ગઈ, 1/20 થઈ ગઈ. હવે એમાંથી પણ પાછું 1 સેન્ટીમીટર ક્યુબ લીધું અને એને પાછા 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ હતું એની અંદર નાખ્યું. તો એની સાંદ્રતા હજી પણ 20 થઈ ગઈ. હવે એક પાણીનું પાત્ર લીધું, એની ઉપર લાઇકોપોડિયમ પાવડર નાખ્યો છે અને આમાંથી દ્રાવણ લઈ અને એનું ટપકું નાખ્યું. તો જે વર્તુળાકાર રચના બની તમારી પાસે જે અણુની, તો એનું ક્ષેત્રફળ નક્કી કરી અને એના દ્વારા એનું પરિમાણ જે છે એ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આનું જો ક્ષેત્રફળ આપણે નક્કી કરી દઈએ અને આવા જો દ્રાવણ હોય એની અંદર n બૂંદ હોય, એક બૂંદ છે તો એનું જે કદ હોય એ v જેટલું હોય, તો આવા n બૂંદનું કદ શું થાય? n × v જેટલું કદ થાય. તો આપણને કુલ કદ ખબર છે. હવે જુઓ,
કદ જો તમને ખબર છે અને આનું જો તમે ક્ષેત્રફળ એ માપી દીધું હોય તો તમે આ બંનેનો ગુણોત્તર લો, એટલે કદ ભાગ્યા ક્ષેત્રફળ શું થાય, n બુંદ છે તો અહીંયા આગળ લખી શકું એનું કદ n × v છે અને હું એને ક્ષેત્રફળ વડે ભાગી દઈશ. તો કદ એટલે ખરેખર જો તમે જાણતા હોય તો ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ, અંતર, અથવા તો એ જે પરિમાણ થયું એ લંબાઈ, એ બંનેનો ગુણાકાર છે એને કદ કહેવાય. કારણ કે ક્ષેત્રફળ એટલે મીટર ગુણ્યા મીટર, આવું નથી લખતા લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો હું એમ કરું, આ બંનેની જગ્યાએ ક્ષેત્રફળ લખું તો ક્ષેત્રફળ એટલે કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા આ ડિસ્ટન્સ જ થયું ને, તો એ કિંમતો મૂકો તો પરિણામી જે છે તમને આની કિંમત મળી શકે. તો આ રીતે જે છે એ તમે અણુ છે એનું પરિમાણ નક્કી કરી શકો છો. હવે આપણે ઉદાહરણ 2.5 જોઈએ. પ્રશ્ન કીધો છે કે જો ન્યુક્લિયસનું પરિમાણ જે 10⁻15 મીટરથી 10⁻14 મીટરના ક્રમનું છે એ વધારી અને એક તીક્ષ્ણ પિનની અણીના જેટલું કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હશે? પિનની અણીનો વિસ્તાર તમને 10⁻5 મીટરથી 10⁻4 મીટરના ક્રમનો કહી દીધો છે. જુઓ, પહેલાં આટલું કીધું, પહેલાં હું લખી દઉં આટલું કે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનો વિસ્તાર, જે માપક્રમનો વિસ્તાર છે એ શું કીધું આપણને? 10⁻15 મીટરથી 10⁻14 મીટર. એને આપણે શું બનાવવાનો કીધો છે? વધારીને જે પિન છે, તીક્ષ્ણ પિન, એ પિનની અણી, એનો જે વિસ્તાર છે એ આપણને કીધો છે 10⁻5 મીટરથી 10⁻4 મીટર. તો પૂછ્યો છે કે આપણે પરમાણુ છે એનું પરિમાણ શું થશે? જો આવું વિચારો, તમને કહેવા શું માંગે છે? ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ આટલું નાનું છે, એને તમારે શું કરવું છે? થોડીક મોટી સાઇઝમાં વિચારવાનું છે. મોટી સાઇઝ એટલે પિનની અણી જેટલી સાઇઝ વિચારવાની છે. હવે પિનની અણી કેવડી હોય? તો 10⁻5 મીટરથી 10⁻4 મીટર જેટલી. તો જો આમ તમે શું કર્યું, આમ ઝૂમ કરીને જોયું, એવું કહો કે ન્યુક્લિયસ હતું એ આટલું નાનું હતું, આટલું એની સાઇઝ હતી, એની બદલે આટલી તમને મળે છે, તો સામે પરમાણુ પણ એટલું મોટું થશે. તો કેટલા ઘણું થાય છે એ વિચારો. તો જુઓ, તમારે 10⁻15 મીટરને 10⁻5 મીટરમાં ફેરવવા હોય તો શેના વડે ગુણવા પડે? લખી શકાય 10⁻10 વડે. જુઓ તો 10⁻10 વડે હું ગુણી દઉં તો શું થાય? 10ની ઘાત કેવી થઈ જશે? -15 + 10, એટલે કેટલી ઘાત થઈ ગઈ? 10⁻5 આવી ગઈ. એટલે કે શું કહી શકો તમે અહીં આગળ? કેટલા ઘણું કરશો? આને આમાં ફેરવવા અથવા આને આમાં ફેરવવા કેટલા ઘણી કિંમત વડે ગુણવા પડ્યા? 10⁻10 વડે. એટલે કે આ મૂલ્યને 10⁻10 વડે ગુણો તો, એટલે કે ન્યુક્લિયસને 10⁻10 ગણું કરો તો તમને એની સાઇઝ પિનની અણી જેટલી મળે. હવે યાદ કરો, આપણી પાસે જે પરમાણુ છે એ પરમાણુનો વિસ્તાર શું હતો? તમને યાદ હશે 10⁻10 મીટર. તો ન્યુક્લિયસ છે એ 10⁻10 ગણું કર્યું તો પરમાણુ પણ 10⁻10 ગણું થાય. તો પરમાણુ જે નવો વિસ્તાર છે એ શું થશે? તો આ 10⁻10 હતો જ, એને હજી બીજો 10⁻10 ગણો કરો છો તો ગુણાકાર 1 મીટર થયો. એટલે પરમાણુ કેવડો થઈ ગયો? 1 મીટરનો થઈ ગયો. એટલે કે આવું વિચારાય કે તમે પિન છે એની અણીને આમ કેન્દ્ર તરીકે લઈ અને 1 મીટર ત્રિજ્યાવાળું આમ વર્તુળ બનાવી દો ને તો આ પરમાણુ કહેવાય. અને ન્યુક્લિયસ એની અંદર કેવડું થાય? તો આટલી એની સાઇઝ 10⁻5 મીટરથી 10⁻4 મીટર. એટલે ખૂબ જ સૂક્ષ્મ છે કહી શકાય. તો આ રીતે પરમાણુ જે છે એ પરમાણુ નક્કી કરી શકાય. જો કશું જ નથી આમાં સમજવાનું, મેઇન વસ્તુ આટલી જ હતી. આને આ બનાવવું છે, આને આ બનાવવું હોય તો કેટલા વડે ગુણ્યા ત્યારે આ જવાબ મળ્યો? 10⁻10 વડે. તો ન્યુક્લિયસને પિન બનાવવા માટે તમારે આ કામ કરવું પડ્યું તો પરમાણુમાં પણ ફેરફાર થાય, નહીં તો ન્યુક્લિયસ પરમાણુની બહાર નીકળી જશે એવું નહીં કરો તો. તો પરમાણુનો વિસ્તાર શું છે? આટલો હતો, તો એને પણ 10⁻10 ગણો કરો તો જવાબ શું થઈ ગયો? 1. એટલે પરમાણુ જે છે એનું પરિમાણ નવું શું થયું? 1 મીટર.
અને એમાં ન્યુક્લિયસ કેવડું છે? આવડું. એટલે ગોળાના કેન્દ્ર તરીકે ન્યુક્લિયસ અને 1 મીટર ત્રિજ્યાવાળું વર્તુળ બનાવી દો તો આખું જે છે એ પરમાણુ છે એમ કહી શકાય. હવે આપણે લંબાઈના કેટલાક એકમોનો ઉપયોગ કરવાના છીએ તો એના વિશે થોડીક માહિતી કહી દઉં. એક ફર્મી જે છે એકમ એને 1 FM લખાય, એટલે 1 ફર્મી એટલે 10⁻15 મીટર. બીજું 1 એંગસ્ટ્રોમ, 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. ત્રીજી વાત કરું, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1 AU. ખરેખર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 1 AU બરાબર 1.496 × 10⁻11 મીટર. આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે જેને 1 AU થી પણ દર્શાવવામાં આવે છે. બીજું છે એક પ્રકાશ વર્ષ, એક લાઇટ યર, જેની કિંમત થાય છે 9.46 × 10⁻15 મીટર. એટલે પ્રકાશે, જુઓ, એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો પ્રકાશે આટલી ઝડપે એક વર્ષમાં જેટલું અંતર કાપ્યું હોય ને એ અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાય. અને છેલ્લે એક પાર્સેક, એક પાર્સેક એની વેલ્યુ છે 3.08 × 10⁻16 મીટર. એ પૃથ્વી જે છે એ પોતાની ભ્રમણ કક્ષામાં ફરે છે. તો પૃથ્વીની ભ્રમણ કક્ષામાં જે અંતર માટે, આ અંતર હોય ધારો કે, એ અંતર માટે ધારો કે આ જે ખૂણો છે એ ખૂણો 1 સેકન્ડ થતો હોય તો એ જે અંતર બન્યું છે એ ભ્રમણ કક્ષાનું આ અંતર, એ અંતરને એક પાર્સેક તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સંબંધ છે, આટલા સંબંધ તમારે યાદ રાખવા જરૂરી છે, જેનો ક્યાંક ને ક્યાંક આપણે દાખલાઓમાં પણ ઉપયોગ કરીએ છીએ. તો આજે જે કરાવ્યું છે એની ખાસ તમે પ્રેક્ટિસ કરી લેજો.